નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજના વિડીયોમાં આપણે કુર્તી માટે એકદમ સુંદર અને ટ્રેન્ડી નેક ડિઝાઇન બનાવતા શીખીશું। જો તમે પણ તમારી સાદી કુર્તીને એકદમ સ્ટાઇલિશ અને નવો લુક આપવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે। તો ચાલો આપણે નેક બનાવવાનું ચાલુ કરીએ। નેક બનાવવા માટે આપણે સૌપ્રથમ એક કેનવાસ લઈએ। કેનવાસને વાળીને પછી તેમાં આપણે પિન્સ લગાવી લઈશું। અહીં નેકનું માપ કાઢીએ। આપણે ગળાની લંબાઈ 8 ઇંચ રાખીશું। ઉપરના ગળાની લંબાઈ આપણે 5.5 ઇંચ અને તેની પહોળાઈ આપણે 3.5 ઇંચ રાખીશું। આખા નેકની લંબાઈ આપણે 14 ઇંચ રાખીશું, એટલે 14 ઇંચ પાસે નિશાન કરી લઈએ અને જે ઉપર વી નેક છે તેની પહોળાઈ આપણે 1/2 ઇંચ રાખીશું। ત્યાં પણ આપણે નિશાન કરી લઈશું। હવે અહીં 3.5 ઇંચ પાસે નિશાન લગાવીને પછી આપણે લાઈન દોરી લઈએ, એટલે આપણા નેકની જે પહોળાઈ છે તે 3.5 ઇંચ એકદમ પરફેક્ટ રીતે આવી જશે। હવે અહીં આ રીતે 1/2 ઇંચ માર્કિંગ કરીને આપણે ત્યારબાદ અહીં એક ઊભી લાઈન દોરી લઈશું। આ રીતે આપણે એક લાઈન દોરી લઈશું અને જે ઉપરનો ભાગ છે ત્યાં પણ આપણે લાઈન દોરી લઈશું, એટલે આપણું બોક્સ બની જશે એક। અને ત્યાં હવે આપણે ગોળ ગળાનો આકાર આપી દઈશું। અહીંથી 1/2 ઇંચ માર્કિંગ કરીને પછી આપણે જે આખું નેક છે તેમાં આપણે 1/2 ઇંચનું માર્કિંગ કરી લઈશું। પૂરેપૂરું નેકમાં 1/2 ઇંચનું માર્કિંગ આપણે કરી લઈશું। અહીંથી આપણે આખા નેકમાં લાઈન દોરી લઈએ। આ રીતે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીને આખી લાઈન દોરી લઈશું। નેકનું કટિંગ કરતાં પહેલાં આપણે તેમાં પિન્સ લગાવી દઈએ, એટલે આપણા નેકની કટિંગ સરખી રીતે થશે। અહીંથી આપણે પૂરેપૂરું નેક કાપી લઈશું। હવે અહીં 8 ઇંચ પાસે નિશાન આપણે લગાવી લઈએ અને ત્યાં વી આકાર આપી દઈશું। ત્યારબાદ આપણે ગળાની કટિંગ કરીશું। અહીંથી આપણે નેક કાપી લઈએ, પણ છેલ્લે 2 દોરા જેટલું આપણે કેનવાસ છોડી દઈશું, તેને કાપવાનું નથી। એટલે કે કેનવાસને જ્યારે આપણે કાપડ પર ચોંટાડશું ત્યારે ગળાની પહોળાઈ તેનાથી સરખી આવશે। હવે કાપડ પર નેક સરખું મૂકીને તેના પર આયન કરી લેશું, જેથી નેક કાપડ પર સરસ રીતે ચોંટી જાય। ત્યારબાદ 1/2 ઇંચ કાપડ છોડીને બાકીનું કાપડ કાપી લેશું। જ્યાં વણાક આવે છે ત્યાં નાના કટ લગાવી લઈએ કે જેથી સિલાઈ કરતી વખતે કાપડ પર ફિનિશિંગ સરસ આવશે। કેનવાસ પર આપણે કાપડ વાળીને પછી સિલાઈ કરી લઈએ।
તમે જોઈ શકો છો આપણી નેકની સિલાઈ થઈ ગઈ છે. સિલાઈ થઈ ગયા બાદ આમાં જે વધારાનું કાપડ છે તેને આપણે કાપી લઈશું. તૈયાર કરેલા નેકમાં વચ્ચે આપણે સેન્ટરમાં કટ લગાવી લઈએ. અને આપણું કુર્તીનું જે કાપડ છે તેને પણ આપણે સરખું કરીને પછી તેમાં વચ્ચે સેન્ટરમાં કટ લગાવી લઈશું. આપણી જે કુર્તી છે તેના અંદરના ભાગમાં અસ્તર પર નેકને સરખું કરીને સેન્ટરમાં મૂકીને પછી તેમાં આપણે પિન્સ લગાવી લઈશું. હવે આપણે નેકની સિલાઈ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા નેકની સિલાઈ થઈ ગઈ છે. અને હવે આપણે પિન્સ કાઢીને પછી ઉપરનું જે ગળું છે તેમાંનું આપણે કેનવાસ કાઢી નાખશું. અને આ બાકીનું જે વધારાનું કાપડ છે તેને પણ આપણે કાપી લઈશું. અહીં આપણે આ રીતે નાના કટ લગાવી લઈશું. આ રીતે નેકને બહારની બાજુ આપણે વાળી લઈએ. તેને સરખી રીતે આપણે બહારની બાજુ વાળી લેવાનું છે અને પછી એની કિનારી પર આપણે સિલાઈ કરી લઈશું. નેકની પટ્ટીના નીચે આ લેસને સરખી રીતે મૂકીને પછી આપણે આ લેસ પર સિલાઈ કરી લઈએ. જુઓ એકદમ પરફેક્ટ રીતે નેકમાં સિલાઈ થઈ ગઈ છે. આપણે જે નેકમાં લેસ લગાવી છે તેવી વધારાની લેસમાંથી આપણે ફૂલ કાપી લઈશું અને અહીંયા આપણે લગાવી લઈશું. મિત્રો, આ રીતે આપણું સુંદર નેક બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.